આદિત્ય, તમે હા અચાનક જ? સરપ્રાઈઝ. અરે પણ આવી કેવી સરપ્રાઈઝ કે અમને કંઈ કહ્યું જ નહીં અને સીધા જ આવી ગયા? તો પછી એ સરપ્રાઈઝ ક્યાંથી રહે જો હું બધાને કહી દઉં તો? અરે પણ કેમ આવો આઈડિયા કેવી રીતે આવી ગયો કે અહીંયા આવી જવાનું? અને તમે તો મને જે કાલ રાત સુધી વાત કરી હતી ત્યારે તો એવું કહેતા હતા કે હું અહીંયા કામમાં છું, ઓફિસમાં છું, મીટિંગમાં છું. મારે થોડું કામ હતું એટલે આવી ગયો. ક્યાં છે મમ્મી, ભાભી, ભાઈ? મમ્મી, ભાભી, ભાઈ. આદિ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ કેમ બેટા. છો? મજામાં. અભી કેમ છો? બસ મજામાં. અચાનક જ? હા, અચાનક જ મજા આવી ને. હા, બહુ છે. અને કેવું ચાલે છે? એકદમ ફર્સ્ટ ક્લાસ. હા, તમે કહો કેમ છો બધા? મજામાં? મજામાં બસ. તને જોઈને તો દિલ ખુશ થઈ ગયું. હા, મારું પણ. શું મારું પણ? આટલા વખતથી ત્યાં તો એકે વાર મારી સાથે વાત કરી? લે, કેમ? આ તમે જ ફ્રી નહોતા તો હું શું કરું? જ્યારે જુઓ ત્યારે કંઈ કામ કરતા હોવ છો. આ ભાભી પણ, ભાભી સાથે પણ વાત કરવી હોય છે તો એ પણ ફ્રી નથી હોતા. ગોપી, હું તો વાત કરું છું. હા, મને કંઈ જ ના કહેતા. આ દરરોજ રાત્રે કોણ વાત કરે છે? હું તમારી સાથે જાગી જાગીને વાત કરું છું, પછી મમ્મી મને કેટલું સંભળાવે છે, સવારે મોડી ઉઠે છે ને બધું. અત્યારે મારે સાંભળવું પડે છે ને. હું તને હંમેશા કહેતો હતો કે મમ્મીને ફોન આપ, ભાભીને ફોન આપ, મારે વાત કરવી છે, પણ તું ફોન જ નહોતી આપતી. પણ હવે તમને તો ખબર છે ને, મમ્મી આખો દિવસ મંદિરે જાય ને પૂજા કરે ને માળા કરે ને, એમાં હું ક્યારે તમારી સાથે વાત કરાવું? જ્યારે એ ફ્રી થાય ત્યારે તો તમારે ત્યાં રાત પડી ગઈ હોય. હા, અને એ પણ છે. આ શું આટલા દુબળા થઈ ગયા? ત્યાં જમતા નથી કે શું તમે? જમું જ છું બરાબર. હા, જો આ હું ત્યાં હોત ને તો તમે આટલા દુબળા ના થયા હોત, પણ તમે છો કે મને ત્યાં લઈ જ નથી જતા અને અહીંયા આ લોકોની વચ્ચે મને મૂકી દીધી છે. એટલે એ જ કે મને પણ તમારી યાદ આવે ને આદિત્ય. આ લોકોની સાથે તો હું ક્યાં સુધી રહેવાની? તમે મને ક્યારે લઈ જશો વિદેશ? અહીંયા ને અહીંયા રહેવાનું મારે. બહુ જલ્દી તને ખબર પડી જશે કે હું તને ક્યારે લઈ જવાનો છું. મને ખબર જ છે કે તમને પણ મારા વિના ત્યાં જરાય નહીં ગમતું હોય. આખો દિવસ મને મિસ કરતા હશો ને? આખો દિવસ તારી યાદ જ નથી આવતી. હા, મતલબ કે તું મિસ કરવાનું કહે છે તો હું એમ જ કહી શકું ને કે તારી યાદ જ નથી આવતી. હા, બહુ યાદ આવે છે. હા, આખો દિવસ તું જ દેખાતી હોય છે. ગોપી 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 થતું હોય છે મને તો. સાચે મને ખબર હતી. હું હંમેશા મારી ફ્રેન્ડ્સને કહેતી હોય કે ભલે રહે છે ત્યાં, પણ એ એક પણ મિનિટ મારા વિના તો નહીં જ રહી શકતા હોય. સાચી વાત છે તારી. હા, બાય ધ વે ભાઈ ક્યાં છે? ઓફિસ ગયા છે. ઓહ, ઓકે, સરસ. અને બાકી કહો, ઘરમાં બધું બરાબર? એકદમ બરાબર. શું વાત કરું તમને ઘરની તો. આખો દિવસ અમે બસ સાથે મળીને કામ કરીએ, રસોઈ કરીએ અને ખાતા પીતા રહીએ, હે ને? આદિભાઈ, તમે જાણ કરી હોત ને તો આજે તમારા ભાઈને ઓફિસની રજા પાડી હોત ને. તમે આવવાના હતા તો આટલા ટાઈમ પછી આવ્યા છો. પણ ભાભી હવે આવ્યા છે ને, તેમનું ફેવરિટ બધું બનાવી જ નાખો. તમને ખબર છે ને, એમને ખીર બહુ ભાવે અને બીજું તમને જે પણ ભાવે ને મને કહી જ દો, અત્યારે જ બનાવડાવી દઈએ. બનાવડાવી દઈએ નહીં, બનાવીએ. વરને જે ભાવતું હોય ને એ આપણે ખુદે બનાવાય. બીજાનું બનાવેલું કઈ ન ખવડાવાય. મને ખબર છે કે આટલા સમયથી ગોપી ઘણું બધું શીખી ગઈ હશે ને એટલા માટે જ મમ્મી એવું કહેતા હશે કે હવે ગોપી બનાવશે, હે ને? હા, પણ તમને વધારે ભાભીના હાથનું ભાવે કે નહીં? મારા હાથનું તમને કઈ ભાવતું જ નથી. હા ગોપી, પણ હવે તું બેટર બનાવવા મળી હશે. પહેલા તો તને આવડતું નહોતું એટલે બરાબર નહોતું બનતું એટલે હું વખાણ નહોતો કરી શકતો, પણ આજે તું બનાવીશ ને તો હું જરૂરથી વખાણ કરીશ. આજે બધી રસોઈ ગોપી બનાવશે અને એ પણ તારી ભાવતી રસોઈ. હા ને? હા, જો આદિત્ય મારા વખાણ કરતા હોય ને તો એમના માટે હું એમનું ભાવતું બધું જ બનાવી દઈશ. હા, બનાવી નાખ. છેલ્લી વાર ખાઈ લઉં ને. હા, એટલે છેલ્લી વાર? પછી પાછું અહીંયા આદિત્ય! ક્યારે આવું ત્યારે ખાઈશ ને. અત્યારે આવ્યો છું તો છેલ્લી વાર ખાઈ લઉં, મતલબ કે. જો છે ને, આવી બધી મસ્તી નહીં કરવાની મારી જોડે. છેલ્લી વાર એટલે શું? હું કઈ થોડી મરી જવાની છું કે તમે આવું બોલો છો? ના, હવે એવું નથી કહેતો, પણ પછી કદાચ તારે રસોઈ ન પણ બનાવવી પડે, તું ત્યાં આવી જાય તો તું ત્યાં પણ કામ કરતી હોય ને બંને આપણે સાથે મળીને કદાચ કંઈ બનાવીએ તો વાત અલગ છે. હા, એ વાત સાચી. હું પણ સાચે આદિત્ય આવા જ સપના જોઉં છું કે જલ્દીથી તમારી સાથે આવું અને ત્યાં રહું. ત્યાં તો કેટલી મોટી મોટી બિલ્ડિંગ્સ હશે ને. બહુ મોટી. મને બહુ ઈચ્છા છે કે હું ત્યાં તમારી સાથે રહું, તમે જે કંપનીમાં કામ કરો છો એ જ કંપનીમાં હું કામ કરું અને આપણે બંને મળીને સાથે કમાઈએ અને પછી સાથે કામ કરીએ, સાથે ઓફિસ જઈએ, સાથે ઓફિસથી પાછા આવીએ.
કેટલી મજા આવશે ને એવી લાઈફ જીવવાની. અને હા, કીટી પાર્ટીઓ કરતા બહુ સરસ આવડે છે. એ કરશે, એમાં એ માહિર છે. કા બેટા? ત્યાં આદિત્ય હશે ને તો મારી બધી પાર્ટી, મારો બધો ટાઈમ ખાલી આદિત્ય માટે હશે. હા, કારણ કે એ કમાવાનો તો છે નહીં. કીટી પાર્ટી કર્યા કરશે. હવે હું ચલો ને હવે, ચલો ને અંદર. વાહ નાટકબાજ વાહ. હવે ખબર પડશે. આદિ માટે રસોઈ તો બનાવ. કેટલું આવડે છે હું પણ છું. રસોઈનું કહી તો દીધું છે, પણ શરૂઆત ક્યાંથી કરીશ? આ કેટલા સમયથી મેં કંઈ કામ જ નથી કર્યું રસોડામાં. કાંઈ ઉકલશે જ નહીં મને તો. ભાભી, ભાભી. શું થયું ગોપી? અચ્છા, સાચે જ તું રસોઈ બનાવવાની છે આજે? ના, મજાક કરી રહી હતી બહાર. હવે એક હેલ્પ કરશો મને? હા બોલ ને. આ રસોઈનું તો મેં કહી દીધું છે, પણ મને ફાવશે નહીં. એટલે મતલબ બનાવી તો હું લઈશ ગમે તેમ કરીને, પણ આ બધું ક્યાં પડ્યું છે ને એની મને ખબર જ નથી. કેમ કે આ બધું તમે જ કરો છો ને. હા, હું બધું જ તને કાઢી આપું છું, કઈ વસ્તુ ક્યાં છે, શું છે. અને જો કંઈ હેલ્પ પણ જોઈતી હોય તો હું સાથે ઊભી રહું. જે કંઈ પણ જોઈએ હું તને શીખવાડી દઈશ. ના, એની કોઈ જરૂર નથી. આ તમે હેલ્પ કરશો તો પાછું તમે એવું કહેશો ને કે તમે બધું કર્યું છે. તમને પણ હું આજે દેખાડી દઉં કે રસોઈ કરતાં તો મને પણ આવડે છે. પણ એ રસોઈને બધું હું ખાલી આદિત્ય માટે જ કરી શકું, તમારા બધા માટે નહીં. આદિત્યભાઈને તું એટલો બધો પ્રેમ કરે છે કે આજે એમના માટે તું રસોઈ બનાવવા જઈ રહી છે? સરસ. કેમ, તમને એવું લાગે છે કે હું કોઈને પ્રેમ જ નથી કરતી? માન્યું કે તમારા લોકો સાથે મને કોઈ જ લાગણી નથી, પણ આદિત્ય, એમના માટે તો વાત અલગ જ છે. જવા દો એ બધી વાત. પણ આ બધું છે ક્યાં? આ તમે ક્યાં મૂકો છો? મને કંઈ મળતું એ નથી. ત્યાં છે ને મસાલાનો ડબ્બો છે, અને અહીંયા નીચે જોઈશ ને તો તપેલા, કઢાઈ બધું જ અહીંયા નીચે છે. અને આ તેલનો ડબ્બો એ પણ એની બાજુમાં જ છે. ખાલી છે કે ભરેલો? ભરેલો છે તેલનો ડબ્બો. અને ચમચા ને એ બધું છે ને બાજુના ડ્રોવરમાં છે. જો ભાભી, આ મને છે ને આદિત્ય સાથે બહુ રહેવાનો સમય જ નથી મળ્યો. અમારા મેરેજ થયા અને એ સીધા ત્યાં જતા રહ્યા. એટલે મને એટલી તો ખબર છે કે ખીર એમની ફેવરિટ છે, પણ બીજું એમને શું ભાવે છે હું એ જ બનાવું. એમને છે ને દાળ ભાત બનાવજે, અને એમને ફુલકા રોટલી ભાવે છે ઘી લગાવી. હા ઠીક છે. અને શાક શેનું બનાવું? શાકમાં તો એમાં એવું છે ને કે એમને 2-3 શાક ભાવે છે, પણ અત્યારે આપણી પાસે જે પડ્યું છે ને એ શાક પણ એમને ભાવે છે. હા, પડ્યું છે એટલે ગમે તે નથી બનાવવાનું, ના, એમને ગમે ભાવે તે એ. નહીં. જો એમને છે ને ભીંડા ભરેલા બહુ જ ભાવે છે. ફ્રીજમાં ભીંડા પડ્યા છે, એ ભરીને બનાવી દેજે. ભીંડા ભરેલા? પણ એ તો મને આવડતું જ નથી. તો પછી બટાકાનું શાક ચાલશે? હા, બટેકા પણ ભાવે છે એમને, ચાલશે. ઠીક છે. તો પછી આજે હું એમને મારી ચોઈસનું બનાવીને ખવડાવીશ. અને મને ખબર છે એમને મારા હાથનું જમવાનું ભાવશે જ. અને તમે જોયું ને, એ આવીને સીધા જ મને કેવા ઘૂરી ઘૂરીને જોતા હતા. હા, એ પણ મને એટલો જ પ્રેમ કરે છે જેટલો હું એમને કરું છું. પણ ખબર નહીં ક્યારે મને લઈને જશે. ક્યારે એવું થશે કે જ્યારે હું એમની સાથે રહીશ અને દરરોજ મારા હાથે એમને જમવાનું બનાવીશ અને હું જમાડીશ એક જ થાળીમાં. એ દિવસ પણ બહુ જલ્દી આવશે ગોપી. તમે શું કામ સાંભળો છો આ બધું? તમને બધી જ પંચાયત કરવાનો બહુ શોખ છે. આ તો આદિત્ય આવ્યા એટલે હું થોડી ખુશ થઈને તમારી સાથે થોડી વાર વાત શું કરી લીધી. મારી સામે જોઈ જોઈને શું વાત કરો છો એની? બહુ જલ્દી સમય આવશે. પૂછ્યું મેં તમને? પંચાયત મોટી? તમને હંમેશા મારી પંચાયત કરવી જ ગમે છે ને? ક્યાં જઉં છું, શું કરું છું, કેમ કરું છું? હવે આવ્યા છે ને આદિત્ય, તો શાંતિ રાખજો. જેવી રીતે રોનકભાઈના કાન ભર્યા છે ને એવી રીતે મારા વરના કાન ભરવાની કોશિશ ના કરતા. કેમ કે મને ખબર છે તમને મારાથી બહુ બળતરા છે, અને હવે તો પાછા એ આવી ગયા છે એટલે તમારી જેલેસી વધી જશે ને. ના ગોપી, તું શું કામ એમ વિચારે છે? અરે મને તો ખુશી છે કે આટલા ટાઈમ પછી મારો દિયર આવ્યો છે અને મારા દેરાણીના ચહેરા પર આટલી ખુશી મળી. મને તો તમારા બેની ખુશીમાં જ મારી ખુશી છે. કેટલા ભોળા બનો છો તમે. કેટલા છો નહીં એટલે મેં પહેલા પણ કીધું છે, જેવા છો ને એવા જ દેખાવ. બધી ખબર છે મને,
અંદર ખાને તો તમને બળતરા થતી હશે કે અમારો દેર ક્યાં આવી ગયો, હે ને? ના ગોપી, મને બિલકુલ એવું નથી થતું. અને આજે મને વધારે ખુશી તો એ વાતની છે કે તું આદિત્યભાઈ માટે રસોઈ બનાવી રહી છે. એ નહીં, તમને એ વાતની ખુશી છે કે આજે તમને રસોઈથી છુટકારો મળ્યો છે. હવે અહીંયાથી જાઓ અને મને કામ કરવા દો. સારું, કઈ જરૂર પડે તો બોલાવજે. બોલાવી લઈશ. ગરીબડી આખો દિવસ ગરીબડી થઈને ફરતી હોય છે અને હુંય ગાંડી છું. કોની પાસે સલાહ લેવા નીકળી હતી, પણ આદિત્ય આવ્યા છે ને એની ખુશીમાં ને ખુશીમાં મને કઈ હોશ જ નથી. હું ભાભી સાથે આટલી સારી રીતે વાત કરવા માંડી. પણ આદિત્ય, આ બધું તમારા માટે. બાકી આ લોકો તો છે ને મારા નજરે ચડે ને મને ગુસ્સો આવે છે. આખો દિવસ ખાટ મારા લેવલના જ નથી આ લોકો. ખબર નહીં કેવા ફેમિલીમાં આવી ગઈ. બસ એક તમને જોયા અને મેરેજ કરી લીધા. આ બધાના મોઢા જોયા હોત ને એક વખત તો લગભગ આ મેરેજ પણ ના કરત.